હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે સર્જરીને થઈ ગયા છે પૂરા 6 દિવસ. મંગળવાર, આવતીકાલે બુધવાર છે. બુધવારે ટોટલ 7 દિવસ થઈ જશે. વિચાર છે કે આવતીકાલે બતાવીને આવે હોસ્પિટલ, ડ્રેસિંગ કરાવવાનું છે, કરાવતા આવીએ. કારણ કે એ લોકોએ તો ડાયરેક્ટ ફ્રાઈડે બોલાવ્યા છે, પણ મને થોડું અંડર આર્મ્સ બાજુ પેઇન થઈ રહ્યું છે, તો કાલે હોસ્પિટલ જવું પડશે એવું લાગે છે. તો જ્યારે મને હોસ્પિટલ એડમિટ કરવાની હતી સર્જરી માટે, એ ડૉક્ટરે અમને 10 કે 15 દિવસ પહેલાં કહી દીધું હતું કે તમારે હોસ્પિટલ આવવાનું રહેશે ને 4 થી 5 દિવસ હોસ્પિટલમાં તમારે રહેવાનું રહેશે. જ્યારે ડૉક્ટરે કીધું ને ત્યારે મને સૌથી પહેલો પ્રશ્ન એ આવ્યો હતો કે મારી સાથે રહેશે કોણ અને શ્રીજા કેવી રીતે રહેશે ઘરે, કારણ કે મારા વગર રહેતી નથી. કે મમ્મી તો ના રહી શકે, મારા સાસુ, કારણ કે એમને ઘરે બધું મેનેજ કરવાનું હોય અને જિજ્ઞેશને પણ નાઇટ તો ઘરે જ રહેવી પડે શ્રીજાના લીધે, કે મમ્મી કે પપ્પામાંથી ગમે તે કોઈ એક જણ હોય તો એની સાથે સૂઈ જાય. મારા ઇનલોઝ સાઈડથી મારા ઇનલોઝમાં મારા સિસ્ટર ઇનલો છે, એમની છોકરીઓને એક્ઝામના લીધે કોઈ આવી શકે એમ નહોતું અને મમ્મીને અહીંયા ઘરે જ રહેવું પડે, કારણ કે જિજ્ઞેશના પપ્પાનું બધાનું કરવાનું હોય. પછી મારા પિયરમાંથી મારા મમ્મી બી થોડું આવી શકે એમ નહોતા, કારણ કે મારા ભાભીને ઓફિસને એવું હોય એટલે એ જાય. તો પછી મેં વિચાર્યું કોણ હશે, પણ છેલ્લે પછી મારી મોટી બહેનને કોલ કર્યો તો એણે મને કીધું હું આવી જઈશ. તો એ આવી હતી 4 દિવસ માટે અને એણે જ્યારે કીધું કે હું ગમે તેમ મેનેજ કરીને આવીશ, ત્યારે મને એમ લાગ્યું કે ના, કંઈક ચલો એક રસ્તો નીકળી ગયો છે. તો આ હોસ્પિટલની જર્ની મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રહ્યા છે મારે જે શેક લેવાના છે એ બી પતી જશે થોડા ટાઈમમાં, અને એના પછી ભગવાન કરે અને મારે હોસ્પિટલ કદી જવું જ ના પડે અને બીજા કોઈને પણ ના જવું પડે, કારણ કે આ જે સમય છે ને એ બહુ ખરાબ સમય છે. પણ હું તો હસતા મોઢે સ્વીકારી લીધો છે અને એનો સામનો પણ કરું છું. તો બસ આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો છે કે કોઈને બી હોસ્પિટલનું કામ હોય ને તો એને પાછળ ઊભા રહેવાનું અને એને હેલ્પ કરવાની, કારણ કે જ્યારે કોઈ ના હોય ને અને કોકની આશા મળી જાય ને તો બહુ જ સારું લાગે છે. તો આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.